टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। समाचार साथे हूँ हिना। अगत्यना समाचारथी बुलेटिननी शरूआत 148મી रथयात्राने लईने मोटा समाचार। परंपरागत रीते ज निकळशे भगवान जगन्नाथजीनी रथयात्रा। गत वर्षनी जेम आ वर्षे पण रथयात्रा निकळशे। सांस्कृतिक रीते वाजते गाजते भगवान जगन्नाथजीना दर्शन थवाना छे। 147મી रथयात्रानी जेम ज निकळशे 148મી रथयात्रा। 27મી जूने निकळशे भगवान जगन्नाथजीनी रथयात्रा। અમદાવાદ શહેરમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના સર્જાઈ હતી તે બાદ એક વાત વહેતી થઈ હતી કે 148મી જે રથયાત્રા છે તે સાદગીપૂર્ણ માહોલમાં રહેશે, પરંતુ અમદાવાદ જે જગન્નાથ મંદિર છે તેના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે જ આપણે વાત કરીએ। આ એક વાત વહેતી થઈ હતી કે સાદગીપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાશે। શું છે સમગ્ર વિગત? ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ઐતિહાસિક, પારંપરિક અને સાંસ્કૃતિક હોય છે। ભગવાન જગન્નાથ નિજ મંદિરેથી નીકળીને ભક્તોને દર્શન આપવા એમના દ્વારે આવે છે। રથયાત્રા કોઈ મનોરંજનનું સાધન નથી, બલ્કે રથયાત્રા ભક્તિનો એક પ્રકાર છે। એટલે એમની જે રથયાત્રાની પરંપરા છે એ દર વર્ષની જેમ આ વર્ષે પણ નીકળશે। અને ભગવાન જ્યારે આપણા ઘરે દર્શન દેવા આવે ત્યારે ખૂબ જ શાંતિપૂર્ણ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન સદગત આત્માઓને શાંતિ આપો અને ભવિષ્યમાં આપની સૃષ્ટિની પ્રજાઓ ખૂબ શાંતિ અને સુખપૂર્વક રહે તે પ્રકારનો પ્રાર્થના કરે। જી બિલકુલ, જે પ્રકારે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું કે પરંપરાગત રીતે જ આ વખતની પણ રથયાત્રા યોજાશે અને દરેક ભક્ત છે તેમને ભગવાન પોતે ઘર પાસે જઈને દર્શન આપશે। કેમેરા પર્સન દીપક સેન સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ।